Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ બાપલિયા સાંઈરામના હસ્તારામ. રેડિયો સિટી સાંભળતા જેટલા છોકરા છોકરીઓની સગાઈ બાકી છે એ બધાને એક મોટા ભાઈ તરીકે મફત સલાહ આપું છું કે સમયસર ગોઠવાઈ જાજો, કારણ કે ઘણી વખત લક્ઝરી બસની અપેક્ષામાં સાદી બસે ઉપડી જાય છે. ભાઈ, એક જણો તો 42 વર્ષે બરાબર એક છોકરી જોવા માટે ઘરમાં એન્ટર થયો. જેવો એ ઘરમાં એન્ટર થયો ને એ ભેગી કન્યાની મમ્મીએ ના પાડી દીધી, બેટા તું આ મૂર્તિયા ના પાડી દે. છોકરી તરત જ હેપતાઈ ગઈ કે પણ મમ્મી તું આ લોકોને ઓળખસ? મમ્મીએ સરસ જવાબ આપ્યો કે હા બેટા, આ મને જોવા આવ્યો તો. આ તારા બાપ કરતા 2 વર્ષ મોટો છે. આ તો રોજ ધોળા વાળ ને કાળા કરે છે ને એટલે પકડાતો નથી. અને ઘણી વખત તો મૂર્તિયા એટલા બધા એક્સાઇટ થઈ જતા હોય છે. એક મૂર્તિયાએ તો કન્યાને જ પૂછી લીધું, બેન તમે કેટલા ભાઈ બેન? એટલે કન્યાએ બહુ સરસ જવાબ આપ્યો, અત્યાર સુધી 2 હતા, હવે 3 થયા. નીકળ મારા ભાઈ, રક્ષાબંધને આવજે. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ બાપલિયા સાંઈરામના હસ્તારામ. પ્રેમ પ્રેમ અને પ્રેમ 2 અક્ષર જેટલા ના છે ને એટલા ભૂકા કાઢી નાખે. પ્રેમના 2 અક્ષર ભૂકા કાઢી નાખે, સત્યના 2 અક્ષર ભૂકા કાઢી નાખે, કૃષ્ણના 2 અક્ષર ભૂકા કાઢી નાખે, અને પત્ની એના 2 અક્ષર એ ભૂકા કાઢી નાખે. પરંતુ પ્રેમમાં પડેલા છોકરા છોકરી એકવાર મરવા પડ્યા. અમારે રાજકોટમાં આજી ડેમ છે. આજી ડેમ ઉપરથી 2 જણા જંપલાવા જતા હતા અને 2 નક્કી કરી લીધું કે આ પાપી દુનિયા આપણા પ્રેમને સમજી નહીં શકે, ચાલ ગાંડી આપણે 2 ધભાંગ કરતા પડી જાય. તો બરાબર છોકરો અને છોકરીએ નક્કી કર્યું કે 1 બેન 3 કહીને 2 જણા હેઠે પડશું. તે 2 જણા 1 બેન 3 કરીને પડ્યા. છોકરો પડ્યો, છોકરીઓ પડે કોઈ દી પાડે. તે બરાબર છોકરો પડી ગયા પછી છોકરી ઊભી બોલી કે લવ ઇઝ બ્લાઇન્ડ. કેવો આંધળો હોય છે પ્રેમ, બિચાકડો પડી ગયો. તો છોકરો બરાબર અમદાવાદનો રાજકોટ સુધી પ્રેમમાં લાંબો થયો હતો. એણે તરત જ પેરાશૂટ કાઢ્યું અને ઉડતા 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 સામે કાંઠે સુધી પહોંચીને જોરથી રાડ પાડે કે પણ તોય પ્રેમ કોઈ દી મરતો નથી ગાંડી. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ બાપલિયા સાંઈરામના હસ્તારામ. આ બુફેમાં જમવાની સિસ્ટમ છે ને મને તો સાલી ગળે જ નથી ઉતરતી યાર. થાળી લઈને મોટા મોટા માણસો લાઈનમાં ઊભા હોય, ગરીબડા મોઢા કરીને, ખાલી બોલતા જ ન હોય કે કાંઈક ભગવાનના નામ ઉપર આપો ને બા. બાકી તમે સીન જોજો, માગવા નીકળ્યા હોય ને એમ જ બધા બુફે ડિનરમાં ઊભા હોય છે. ગામડાના એક કાકા, અમારે રાજકોટમાં એક મિત્રની દીકરીના લગ્ન, બહુ મોટો જમણવાર. અને કાકા આવ્યા એટલે મેં કાકાને કીધું કાકા પહેલા જમી લ્યો, મારે જરાક વાર લાગશે યજમાનોને મળવામાં. તે કાકા બરાબર આમ જમવાના ટેબલ સુધી ગયા. હવે આપ જાણો છો કે બુફેમાં તો પહેલું ટેબલ હંમેશા કચુંબરનું પડ્યું હોય. તે કાકડી ને ટમેટા ને ગાજર ને મગ ને મઠ ને પડ્યું હતું. તો કાકા પહેલા જ ટેબલથી રિટર્ન થયા. રિટર્ન થઈને મારી પાસે આવ્યા. મેં શું થયું કાકા, તમે જમી લીધું આટલી વારમાં? કાકા કે ના રે ના, હજી તો વઘાર્યું નથી, વઘારે પછી જમીએ ને. અરે મેં કીધું કાકા 2 દી પહેલાનું વઘારાઈ ગયું છે, દાળ તો આગલા કોકના લગ્નમાં વધી ને ત્યાંથી લઈ આવ્યા છે. એક જણો મારી પાસે દોડતો આવ્યો, મને કે સાહેબ બાસુંદી નો ખાતા હો, ખાટી થઈ ગઈ છે. મેં કીધું પેલા બાસુંદી મસ્ત છે, મેં તો ચાખી હાઈ ક્લાસ. અરે મને કે બાસુંદી એકદમ ખાટી થઈ ગઈ છે. મેં કીધું અભાઈ ગયા તું લઈ આવ્યો છો ને એ કઢી છે, અંગ્રેજીમાં બોર્ડ તો વાંચ. મને કે આ કોને અંગ્રેજી આવડે. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ બાપલિયા સાંઈરામના હસ્તારામ. એક કાકાના 4થી વખત લગ્ન થયા. બોલો, મેં કાકાને પૂછ્યું, મેં કાકા તમને ફાયદો શું થયો? કાકા મને કે ઘોડા ઉપર બેસતા આવડી ગયો. 4થા નંબરના કાકીને લઈને જેવા ઘરમાં એન્ટર થયા એ ભેગા ગોખલામાં 3 ચૂંદડીઓ લટકતી હતી. એટલે કાકીએ પ્રશ્ન પૂછ્યો, સ્વામીનાથ આ ચૂંદડીઓ કોની છે? કાકાએ હળવેક દિન કીધું કે આગલી 3 પત્નીઓની નિશાની છે ગાંડી. પેલી પત્નીને લાલ કલર ગમતો હતો એટલે લાલ ચૂંદડી રાખી છે, બીજી પત્નીને કાળો કલર ગમતો હતો એટલે કાળી ચૂંદડી રાખી છે, ત્રીજી પત્નીને લીલો કલર ગમતો હતો એટલે લીલી ચૂંદડી રાખી છે, અને ચોથો ગોખલો ખાલી છે. તને કયો કલર ગમે?
ચોથા નંબરના કાકીએ હળવે એક દઈને કાકાને જવાબ આપ્યો કે સ્વામીનાથ તમે હવે ચુંદડીઓની ચિંતા ન કરતા. કાં તો કે હવે અહીં ચુંદડીયું નહીં ટોપિયું લટકશે, કારણ કે મારે તમે 5માં છો, તમને કેવા કલરની ટોપી ગમે છે ઈ કયો. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ બાપલિયા સાંઈરામના હસ્તારામ. ગામડામાં બધાય ડોહલા બેઠા છે ચોરા ઉપર, અને એમાંથી એક વડીલ મોટા મોટા અક્ષરે જોર જોરથી છાપું વાંચતા હોય. ગામડાના આ દ્રશ્યો તમને કાઠિયાવાડ કચ્છમાં ગમે તે જોવા મળે. એક દાદા વાંચતા હોય ને બીજા બધાય ધીમે ધીમે સાંભળતા હોય. હવે એક કાકા હાથમાં છાપું લઈને જોરથી વાંચે છે કે કમળાએ 8નો અમદાવાદમાં ભોગ લીધો. પછી એક સમાચાર ઉપર બીજા 8 બાબલાઓ ચર્ચા કરે. તે બીજા બાપાએ કીધું કે મારી બેટી જબરી બાઈ કહેવાય, 8 જણાને ભરખી ગઈ. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ બાપલિયા સાંઈરામના હસ્તારામ. ગામને ચોરે કેટલાય બધા ભાભલા બેઠા છે, અને એમાં એક છોકરો દોડતો દોડતો આવી અને એક દાદાને ચરણામૃત દઈ ગયો કે દાદા લ્યો આ ચરણામૃત. તો દાદા કે ભાઈ મારાથી ન ચવાય. દાદા કીધું આ ચાવવાનું નથી, પીવાનું હોય. પણ સત્સંગ વગરની વૃદ્ધાવસ્થા મળે તો કેવી ભૂકા કાઢી નાખે. ગામને ચોરે બેઠા બેઠા 2-3 બાબલા વાતો કરતા હતા. નવા સ્પીડ બ્રેકર કરવામાં આવ્યા. એટલે સ્પીડ બ્રેકર એટલે હું આ બોલતા તો અભણ વડવાઓને આવડે નહીં. એટલે એક બાપાએ પૂછ્યું કે આ હું કર્યા છે? ઢોરા છે ના કર્યા? ઢોરા એટલે સ્પીડ બ્રેકર. આ ઢોરા છે ના કર્યા છે? એટલે બીજા બાપાએ કીધું કે ઓલા એરિયાનું પાણી ઓલી બાજુ રીએ અને આ એરિયાનું પાણી આ બાજુ રીએ ને એના માટે સરકારે વ્યવસ્થા કરી છે. બોલો લ્યો. એક બાપા વળી બોલ્યા કે તાલુકા પંચાયતની ગ્રાન્ટ પાછી ગઈ છે. સાંભળ્યું? તાલુકા પંચાયતની ગ્રાન્ટ પાછી ગઈ. ત્યાં વાંહેથી બીજો બાપો બોલ્યો કે એકલી હતી. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ બાપલિયા સાંઈરામના હસ્તારામ. મારું નામ સાંઈરામ દવે. મારો જન્મ ખૂબ નાનપણમાં થયેલો, અને મારા પણ એકવાર લગ્ન થયેલા. મારી ધર્મપત્ની બહુ સરસ મજાનું ઇંગ્લિશ બોલે. એમાં હવારના પોરમાં એ રસોડામાં સરસ મજાના પરોઠા બનાવતી હતી, અને સામેવાળા એક બેને કીધું ચાલો ને બેન આપણે છે ને અક્ષર મંદિરે દર્શન કરતા આવી. તે મારા મિસિસે પોકેટિવ ઇંગ્લિશમાં જવાબ આપ્યો કે બેન અત્યારે હું બહુ બિઝી છું. તે સામેવાળા બેન હાવ અભણ, એને તરત જ જવાબ આપ્યો કે એમાં શું થઈ ગયું, હું તો તમારી ફ્રેન્ડ ત્રીજી છું, તો મંદિરે જવાની કાંઈ ના ન પાડે. હું બહાર નીકળ્યો, મેં બેન મારે પહેલી અને છેલ્લી છે, તમે નીકળો. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. એ બાપલિયા સાંઈરામના હસ્તારામ. મારી ઘરવાળી અંગ્રેજી શબ્દોને ગુજરાતી રસોઈ દીર્ઘાઈ લગાડે. જ્યારે પણ ઘરની બહાર ઈ શાકમાં ભીંડો લેવા જતી હોય ને તો એમ મને પૂછે કે સાંભળ્યું હું ભીંડાનું શોપિંગ કરી આવું. મેં કીધું ભીંડાનું શોપિંગ બોલવાની જરૂર નથી, એમને એમ કે શોપિંગ કરવા જાઉં. અને પછી દરવાજા બહાર નીકળતા મને હળવે એક તેને પૂછે મને કે હું ગોઈંગ ગઈ નો કીએ, આઈ વોન્ટ ટુ ગોઈ નો કીએ ને ગોવું કીએ. જગતમાં ક્યાંય તમે આવું ઇંગ્લિશ સાંભળશો નહીં. વળી અડધી કલાક પછી માર્કેટમાંથી પાછી આવે ને એટલે પાછું પૂછે, દરવાજે ઊભી રહીને વિવેકથી પૂછે કે હું કમું. મેં કીધું હા કમી જા, કોઈને કીધા વગર ને પૂછ્યા વગર કમી જા. અંગ્રેજી ન આવડતું હોય તો ન બોલવું. બાકી લંડનથી અમારો એક મિત્ર આવેલો દિલીપ રાયઠઠા, એને મને સરસ મજાનો એકવાર સવાલ કરેલો. મને કે સાંઈરામ અમારું લંડન તો એટલું બધું આગળ આવી ગયું છે કે અમારે લંડનમાં તો ઈમેલથી મેરેજ થાય. મેં કીધું બહુ કહેવાય હો બોસ, અમારે તો હજી ફિમેલથી જ થાય છે. સાંભળતા રહો રેડિયો સિટી જોક સ્ટુડિયો પર સાંઈરામના હસ્તારામ.